સાયન્સ સુધી અભ્યાસ કર્યો છે. બધા સાહેબ પાસે ભણ્યા છીએ. નવ એપમાં લાખાણી સાહેબ છે, કાચા સાહેબ છે, સરખણા સાહેબ છે, લતીફભાઈ પટેલ મારા મામા થાય, જે ત્યાં ફોરવર્ડમાં જ નોકરી કરતા હતા. એટલે ફોરવર્ડ સાથે પણ ઘણો ધરોબો છે. હવે વાત એ કરવાની છે કે આપણે જે વાત આવીને છે કે ભાઈ નગર શિક્ષણ સમિતિની અમારી 14 શાળા છે, એમાં 8મા ધોરણમાં અત્યારે નૂતન મિડલ સ્કૂલમાં, જીજીબેનમાં, મ્યુનિસિપલમાં આ ત્રણેય ઠેકાણે અમે બાળકો આપીએ છીએ. એ મારા હસ્તક જ અપાય છે. અને અમારા સીઆરસી પણ અહીંયા બેઠા છે. જો આપણે ધોરણ 9 શરૂ થાય તો પૂરેપૂરો સહકાર આપી અને અમારા 314 બાળકો છે એની માટે હું પોતે જ પ્રયત્ન કરું, એટલે કોઈ પ્રશ્ન રહેતો જ નથી બીજી કોઈ શાળાએ આવવાનો અંદર. એટલે એ એક પહેલો પ્રશ્ન જે છે વાળાભાઈનો એ સોલ્વ થઈ શકે એમ છે. બીજી વાત એ છે કે આપણને જો ગ્રાન્ટેડ 9મું ધોરણ થઈ જાય તો જે ટ્રાન્સપોર્ટેશન છે એ સર્વે શિક્ષા અભિયાન દ્વારા ગ્રાન્ટેડ શાળાઓને 5 કિલોમીટર સુધીમાં એ આપે છે તમામ ખર્ચ સાથે. એટલે એની દરખાસ્ત પણ આપણે કરી શકીએ સર્વે શિક્ષા અભિયાનમાં. એટલે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો જરૂરી નથી. ત્રીજી વાત એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. નગર શિક્ષણ સમિતિના બાળકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કાંઈ લેવા દેવા નથી. કારણ કે અમે જ્યાં કહીએ અહીંયા વયા જાય, ચાહે ઝૂંપડું હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ હોય. નગર શિક્ષણ સમિતિ અત્યારે સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ધ્યાન આપે છે. દરેક હવે ગવર્મેન્ટની સ્કૂલોમાં બધા ડિજિટલ બોર્ડ બધું છે. અને એક નવો દાખલો એ છે કે અમે અંગ્રેજી શાળા ચાલુ કરી છે 1 થી 8. પ્રથમ વર્ષે જ 210 વિદ્યાર્થી અમારી અહીંયા થયા છે. અમારા ચેરમેન છે તુષારભાઈ જોશી. સારો પ્રયત્ન છે એનો, એને પણ આપણે સાથે રાખીશું. એને કહેશું એ પણ અમે કહીએ એમ જ લગભગ અમારી સાથે એનો સહકાર હોય જ છે. એટલે આ જે મોટા મોટા પ્રશ્નો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના છે, બાળકોને લાવવાના છે. પણ શિક્ષકો જે છે ગ્રાન્ટેડ થશે તો જે ફાજલ પડેલા શિક્ષકો છે જેના કે જે અત્યારે નોકરી કરે છે નૂતનની અંદર છે, કોઈ બીજી શાળાઓમાં છે, એ જ પાછા આવશે. એટલે એની માટે આપણે ઘર્ષણ કરવાનું રહેશે નહીં. કારણ કે જો તમે એ ફાજલ શિક્ષકો નહીં લો તો એ પાછું સ્ટેને કંઈક કાર્યવાહી કરી શકે. કારણ કે ફાજલ શિક્ષકોનો હક છે નિયમ મુજબ કે એને પોતાની શાળા જે છે મળી શકે જ્યારે બાળકો આવી જાય. એટલે એ પ્રશ્ન જે છે આપણે એમાં બહુ નહીં પડીએ સ્ટાફમાં. ને જે ફાજલ થયેલા શિક્ષકો છે એ પણ મને ખબર છે કોણ છે. એ પણ સારા શિક્ષકો છે જે આ રીતે સેવા આપી હતા એવા જ શિક્ષકો છે. એટલે આ બધા પ્રશ્નોનું નિરાકરણ જે છે, જે આપણો ખોરાક છે એ વિદ્યાર્થી છે. એટલે એની ઉપર આપણે ધ્યાન આપીશું. આ વખતે જે છે હમણાં પરીક્ષાઓ જે છે ટાઈમ ટેબલ આવી ગયો છે કે 7/4થી આપણી ભાઈ સીઆરસી 7/4થી છે ને પ્રોગ્રામ. 7/4થી પરીક્ષાઓ પ્રાથમિકની શરૂ થાય છે. એટલે એ રીતે આપણે જે છે ખાસ અત્યારથી પ્રયત્નો કરશું. અને એ સિવાય જે છે આ જે વાત અમે અને સીઆરસી આ પહેલાં જ જે પ્રફુલભાઈ સાથે પણ ફોન ઉપર વાત મેં કરેલી કે હું નગર શિક્ષણ સમિતિમાં છું અને એના બાળકો તમને આપવા માટે પૂરી તૈયારી કરીશ. અને લગભગ આપણે તો 35, 37 બાળકો જોશે, પણ હું માનું ત્યાં સુધી શાયદ 2 વર્ગની તૈયારી રાખવી પડે. 1 નહીં 2 વર્ગની તૈયારી રાખવી પડે એની હું ખાતરી આપું છું. એટલે આપણે એ કોઈ ચિંતાનો વિષય નથી. અને જેમ કીધું કે ભાઈ અમારા અત્યારે પ્રાથમિક શાળામાં વિદ્યાલક્ષ્મી બોન્ડ ગવર્મેન્ટે ચાલુ કરેલું છે કે ધોરણ 1માં દાખલ થાય એટલે 2000નું એનું બોન્ડ, અને 8 ધોરણ પાસ થાય એટલે એને લગભગ 3300 કે 3600 રૂપિયા નર્મદા સરોવર યોજના અંતર્ગત જે છે એની માટે બોન્ડ આપવામાં આવે છે. તો એ બોન્ડની પણ જે વાત કરી પ્રફુલ્લભાઈએ એ પણ સારી વાત છે, કારણ કે એ પણ આકર્ષણ છે. એટલે એ રીતે આપણે ઘણા પ્રયત્નો કરી શકીએ. પણ આપણી જે છે અસલમાં 9મું ધોરણની આપણી મંજૂરી મળી જાય એ અગત્યનું છે. જો એ મળી ગઈ પછી આપણે રાજા થઈ જવું. એટલે પહેલો પ્રયત્ન આપણો જે છે પ્રફુલ્લભાઈને કહું કે આપણે 9મા ધોરણની મંજૂરી જે છે એનો કાગળ મેળવી લ્યો, પછી આપણે રાજા છીએ. કાનાબાર સાહેબારે મારે એકલવ્ય ઉત્સવમાં મુલાકાત થઈ હતી. એણે કીધું કે આપણે, કારણ કે કાનાબાર સાહેબે જે છે મને હુકમ કરી નગર શિક્ષણ સમિતિમાં નિમણૂક આપેલી હતી એ સમયમાં. અત્યારે આમ નિવૃત્ત છું પણ મને 5 વર્ષનું એક્સટેન્શન આપ્યું છે સરકારે. એટલે હું ચાલુ જ છું અત્યારે ને ચાર્જમાં પણ છું શાસનાધિકારીના. એટલે એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે એકવાર આપણને મંજૂરી મળી જાય. બાકી ગ્રાન્ટેડ શાળા છે
એનામાં પુસ્તકો ફ્રી મળે છે. એ ઉપરાંત આપણે પ્રવેશ ઉત્સવ રાખશું 9મા ધોરણનું, જેવી રીતે આમાં પ્રાથમિકમાં રાખીએ, એમાં દફતર છે, આ છે, તે છે, એવી બધી યોજના આપશું. અને જે વાલીઓ જે છે એ વાલીઓનો આપણે કોન્ટેક કરશું, એને બધી યોજનાઓ સમજાવશું કે ભાઈ આ ફોરવર્ડ શું છે અને ફોરવર્ડમાં આપણે શું કરવા માંગીએ છીએ, એટલે એના બાળકો પણ આપણને આસાનીથી મળી જશે. 9મું ધોરણ ચાલુ કરશું તો પણ એમાં શું છે કે આપણે શિક્ષકો રોકવા પડશે, પણ એ શિક્ષકો પછી સારા મેળવવા માટે આપણે પોતાએ અંગત ઓછામાં ઓછા 40,000 રૂપિયાથી શરૂઆત કરવી પડે. કારણ કે અત્યારે વિદ્યા સહાયક જે ગવર્મેન્ટમાં આવે છે, જે હાઈસ્કૂલની અંદર, એને અત્યારે લગભગ હું માનું ત્યાં સુધી 32,000 રૂપિયા એનો પગાર છે, ખાલી સહાયકનો જ, જે 11 મહિના માટે આવે છે. અને પ્રાઇમરીમાં 23,000 છે અમારે. એટલે એ આપણે તૈયારી રાખવી પડે, અને એ આપણને જરા કોસ્ટલી પડે, કારણ કે એમાં 8 વિષય આવે છે. 9મા ધોરણમાં 8 વિષયો આવે, એટલે એમાં જરા ગ્રાન્ટેડમાં થાય તો વધુ સારું છે. અને મળી જાય ગ્રાન્ટમાં, લગભગ કાનાબર સાહેબ છે, એ ઉપરાંત જે છે બીજા આપણા દિલીપભાઈ સંઘાણી, એવા ઘણા છે એવા. એ ઉપરાંત છે રાવલ સાહેબ છે, જરા RSSના ઓલા છે, તો અત્યારે ઘણું અહીંયા ઉપર છે. બધા અધિકારીઓ એમાં પણ થોડોક પ્રયત્ન કરે તો બહુ આસાન થઈ જાય ગ્રાન્ટેડમાં. કંઈ સાહેબ જરા તમારે થોડીક મહેનત કરવાની જરૂર છે બધા શિક્ષણમાં બધાય મેં. એટલે હા, એટલે એ તો પછી હવે અત્યારે પણ આપણે જે જૂના છે ખેડૂત લોકો, એને વધારે ઉપયોગ કરીએ. આ નવામાં જરા હજી શું છે, દોડાઈ ગયું છે. એ ઉપરાંત જે વ્યાસ સાહેબે કીધું, વ્યાસ સાહેબના બેન, મારા ખ્યાલથી રંજનબેન જ તમારા બેન થતા છે, ગૌતમભાઈ પણ અહીંયા બેઠા છે, એ પણ મારા પેન્શનર છે. એ બધાના પેન્શન કે છે. હાલા સાહેબને અમે બે હારે ભણેલા છીએ, 12મા ધોરણમાં પણ હારે હતા. એ આગળ નીકળી ગયા, અમે પાછળ રહી ગયા. અને અમે ક્લાર્કમાંથી સીધા હેડ ક્લાર્ક થયા, અને અત્યારે ચાર્જમાં છીએ. છતાં પણ ક્યારે પણ જરૂર પડે તો ગમે ત્યારે જે છે અમારો કોન્ટેક કરવા વિનંતી. અલ્તાભાઈ તેલી માટે એક જોરદાર ક્લેપિંગ થઈ જાય. આવો સર, CRC સર. આપણી સાથે શાસન અધિકારી જે બધા છે એ પણ આપણા જે આપણે આ મિટિંગથી જ ખબર પડી ગઈ કે કરવું ઇઝી થઈ જશે, પણ આપણે એક સાથે ત્યાં સુધી લડવું પડશે. લો સર. નમસ્કાર, હું ફોરવર્ડનો જ વિદ્યાર્થી છું, ધોરણ 1થી ધોરણ 12. અને એ જે 9મા ધોરણમાં આવ્યો ત્યારે નક્કી કર્યું હતું કે શિક્ષક બનવું છે. અને નગર પ્રાથમિકમાં 2007માં મારી ભરતી થઈ. હાલ હું CRC છું. તેલીભાઈ છે ને, તેલીભાઈ અત્યારે સાહેબ ગાંધીનગરથી વકીલોનો ફોન આવે કે તેલીભાઈ આમાં શું થાય. પ્રફુલભાઈ વહીવટી ખા છે અત્યારે અમરેલીમાં. એટલે અમારે બેને વાત થઈ હતી, પછી મારે તમારી સાથે વાત થઈ હતી એક વાર. એટલે તમે એવું કીધું હતું ડોનેશનનું ને એવું કંઈ નથી, પણ આપણે શિક્ષકોનું ગ્રુપ બનાવીને વિદ્યાર્થીઓ માટે પ્રયત્ન કરીએ. એટલે ત્યારથી અમે એવું નક્કી કર્યું છે કે આપણા 10 વિદ્યાર્થીઓ હોય ને, એ બધા 3 વિદ્યાર્થી લઈ આવે. 30 વિદ્યાર્થી થઈ ગયા, બાકીના તો અમે છીએ. પછી આવી ટ્રાન્સપોર્ટેશનની વાત, એટલે અમારે પહેલાં સર્વ શિક્ષા અભિયાન ચાલતું 1 થી 8 ધોરણ, હવે 1 થી 12 ધોરણ સુધી સમગ્ર શિક્ષા અભિયાન થઈ ગયું. એની અંદર એક યોજના છે કે 1 થી 5 ધોરણ હોય તો 2.5 કિલોમીટર, 8 ધોરણ સુધી 1 થી 5 1.5 કિલોમીટર, 6 થી 8 2.5 કિલોમીટર, અને 9 થી 12 5 કિલોમીટર. જો આજુબાજુના ગામડાના વિદ્યાર્થીઓ આવતા થાય તો એના માટે ખાલી સ્કૂલને દરખાસ્ત કરવાની છે, અને એ સેશનમાંથી મંજૂર કરાવવાની જવાબદારી મારી. ઓકે. વાહ સર, વાહ. મારું નામ છે રજનીભાઈ. આમ તો રજનીભાઈ ન કહેવાય, સાહેબ બેઠા છે, પણ રજની. અને સંયોગ વસાત એવું હતું કે 12મું ધોરણ પૂરું કર્યું ફોરવર્ડમાં, PTCની પરીક્ષા ફોરવર્ડમાં આપી, નોકરી લીધી, નોકરીનું પહેલું વર્ષ સુપરવિઝન ફોરવર્ડમાં કર્યું, અને બોર્ડની પરીક્ષામાં સરકારી પ્રતિનિધિ થઈને ફોરવર્ડમાં આવ્યો, પહેલી વર્ષ કોડમાં ફોરવર્ડમાં આવ્યો. બહુ સારો મિટિંગનો દોર ચાલી રહ્યો છે. ખૂબ ને ખૂબ સરસ કામ ઇઝી થતું દેખાઈ રહ્યું છે આપણને. આ સિવાય કોઈ સૂચનો આવકાર્ય છે? કોઈને જો સૂચન કરવા હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરે. નિરંજનભાઈ ઠાકર, પધારો સાહેબ.
હાજી હાજી યસ ગુડ ગુડ. જે કોઈ બોલી શકતા ન હોય, આ સ્ટેજ ઉપર આવવાની ઈચ્છા ન હોય, એ લોકો પોતાનું એક ચિઠ્ઠીમાં લખી અને અમને આપી શકે છે એમનું સૂચન. એના ઉપર પણ આપણે વિચાર કરીશું. યસ સર. થેન્ક યુ. મંચસ્થ ગુરુજનો, શુક્લ સાહેબ છે, કાચા સાહેબ છે, અને મારા મિત્ર રાવળ સાહેબ, દિલશાદભાઈ શેખ, વડોદરાથી પધારેલા મારા મિત્ર અશ્વિનભાઈ, પડી છે ઓળખાણ, અને મારા અગાઉના વક્તાઓએ બહુ વિશિષ્ટતાપૂર્ણ પોતાનો નિચોડ આપી દીધો છે, એટલે એ અંગે મારે કંઈ કહેવાનું નથી. હું નિરંજન ઠાકર સ્ટેટ બેંકમાં હતો અને 64થી 68 ફોરવર્ડમાં હતો. હવે ઘણા સંસ્મરણો છે, પણ એમાંથી એક હું આપું કે દશાણી સાહેબ એક સર્ટિફિકેટ આપ્યું. એમાં લખ્યું કે હી ઇઝ એ બોય હુ ઇઝ મેક હિઝ માર્ક ઇન ડેઝ ટુ કમ. હી ઇઝ એ બોય હુ વિલ મેક હિઝ માર્ક ઇન ડેઝ ટુ કમ. દરેક ફોરવર્ડિયનનું ઘડતર, શિક્ષણ એ આ વાતને ચરિતાર્થ કરે છે કે દરેક પોતાના ક્ષેત્રમાં આગળ નીકળી અને ફોરવર્ડનું નામ ફોરવર્ડ લેટેસ્ટ માર્ચ કરે છે. એ ચરિતાર્થ કરી બતાવ્યું છે, આપણે જોઈ શકીએ છીએ. હવે આમાં વિશેષ મારે આપવાનું નથી, ફક્ત એટલું મારા તરફથી આપું કે જ્યારે ઘણા સંસ્મરણો છે, અત્યારે કંઈ સમય નથી, પણ એક વસ્તુ હું કહીશ કે જ્યારે ફોરવર્ડને મારી જરૂર પડે ત્યારે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી કે સંસ્કૃત ચાર ભાષામાંથી કોઈ પણ સમયે હું ફ્રી મારી સેવા આપવા માટે હું તૈયાર છું. અસ્તુ. વાહ સર.